આપણા રસોડામાં જ કેટલીક એવી વસ્તુઓ હોય છે નહીં, જેના વિશે આપણે કદાચ બહુ વિચારતા નથી, પણ એમાંની બે વસ્તુઓ તજ અને મધ, એના વિશે તો પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓ પણ ગર્વથી વાત કરે છે. શું આપણે જાણીએ છીએ કે આ સાધારણ દેખાતું મિશ્રણ ખરેખર કેટલું શક્તિશાળી હોઈ શકે છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ કોઈ સાધારણ વાત નથી. જરા વિચારો, જ્યારે કોઈ મિશ્રણને સંજીવની જેવું નામ આપવામાં આવે ત્યારે એનો અર્થ શું થાય? એ માત્ર એક ઘરેલું ઉપાય નથી રહેતો, પણ એક જીવનરક્ષક ઔષધિ બની જાય છે. અને આ જ વાત એની અસલી તાકાત બતાવે છે. અને આ કોઈ આજકાલની વાત નથી. સદીઓથી આયુર્વેદ અને યુનાની જેવી આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓએ આ મિશ્રણ પર ભરોસો કર્યો છે. એટલે કે આ કોઈ નવો નુસ્ખો નથી, પણ એક એવું જ્ઞાન છે જે પેઢી દર પેઢી ચાલ્યું આવે છે અને જેણે સમયની દરેક કસોટી પર પોતાની જાતને સાબિત કરી છે. તો પ્રાચીન જ્ઞાન તો છે જ, પણ સવાલ એ છે કે આજના વિજ્ઞાનની દ્રષ્ટિએ આમાં એવું તે શું ખાસ છે? એવી તો કઈ કેમિસ્ટ્રી છે જે આ બે સાધારણ વસ્તુઓને આટલી શક્તિશાળી બનાવી દે છે? ચાલો એને જરા સમજીએ. જુઓ, આ બંનેની તાકાત છે ને એ એની અંદર રહેલા ઘટકોમાં છુપાયેલી છે. એક બાજુ છે મધ, જે એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોનો ખજાનો છે, તો બીજી બાજુ તજમાં સિનામાલ્ડીહાઇડ અને બીજા ઘણા જરૂરી ખનિજ તત્વો છે. હવે જ્યારે આ બંને ભેગા થાય છે ને, ત્યારે તે એકબીજાની શક્તિને જાણે કે બમણી કરી દે છે. ખરેખર એક પાવર હાઉસ બની જાય છે. વિજ્ઞાન તો સમજાઈ ગયું, પણ હવે સૌથી મહત્વનો સવાલ, આપણે આ જ્ઞાનનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કરી શકીએ? ચાલો હવે સીધા તેના વ્યવહારુ ઉપાયો પર આવીએ, જે આપણું સ્વાસ્થ્ય સુધારી શકે છે. તો આ વિભાગમાં આપણે એ જ જોઈશું કે આ મિશ્રણના કયા કયા સ્વાસ્થ્ય લાભો છે અને એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. બહુ જ સરળ રીતે. સૌથી પહેલાં તો આ મિશ્રણ શરીરની અંદરથી કામ કરવાનું શરૂ કરે છે. તે ચયાપચયને વેગ આપીને વજન ઘટાડવામાં મદદ કરે છે, ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરીને હૃદયને સ્વસ્થ રાખે છે, આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને પાચનતંત્રને સુધારે છે. એક જ ઉપાય અને કેટલા બધા ફાયદા! ચલો એક પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ. જો વજન નિયંત્રણ કરવું હોય તો બસ ઉફાળા પાણીમાં થોડું મધ અને તજનો પાવડર મિક્સ કરો. સવારે ખાલી પેટે અને રાત્રે સૂતા પહેલાં આ પીવાથી શરીરની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. છે ને એકદમ સરળ અને અસરકારક? આ મિશ્રણ આપણી રોજિંદી નાની મોટી તકલીફોમાં પણ બહુ કામનો છે. જેમ કે સાંધાને કારણે સાંધા દુખતા હોય તો એમાં રાહત આપે, શરદી ખાંસી થઈ હોય તો એના લક્ષણોને શાંત કરે છે, અને અચાનક દાંતમાં દુખાવો ઉપડે તો એમાં પણ તાત્કાલિક રાહત આપી શકે છે. અને આ મિશ્રણના ફાયદા ખાલી શરીરની અંદર સુધી જ સીમિત નથી. તેનો ઉપયોગ સુંદરતા વધારવા માટે પણ થઈ શકે છે. ખીલ માટે ફેસ પેક તરીકે, વાળ ખરતા અટકાવવા માટે હેર માસ્ક તરીકે અને શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે માઉથવોશ તરીકે પણ તે અદ્ભુત કામ કરે છે. સારું, આટલા બધા ફાયદા જાણ્યા પછી હવે ખૂબ જ અગત્યની વાત પર આવીએ. કોઈ પણ વસ્તુના ફાયદા જેટલા મહત્વના છે તેટલી જ તેની સાચી ઉપયોગ પદ્ધતિ અને સલામતી પણ જરૂરી છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, યોગ્ય માત્રા જ શ્રેષ્ઠ પરિણામ આપે છે. વજન ઘટાડવા માટે, શરદી ખાંસી માટે કે કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ માટે મધ અને તજનું પ્રમાણ અલગ અલગ હોય છે. એટલે સાચી માત્રા જાણવી ખૂબ જ જરૂરી છે. અને હવે સૌથી મહત્વનો મુદ્દો, હંમેશા સિલોન તજનો જ ઉપયોગ કરવો. જે સામાન્ય રીતે બજારમાં મળે છે ને એ કેસિયા તજ હોય છે, જેમાં કુમારીન નામનું તત્વ વધુ હોય છે. જો એ વધુ માત્રામાં લેવામાં આવે તો તે લીવર માટે હાનિકારક બની શકે છે. આ વાત તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ સિવાય પણ અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓ, સગર્ભા સ્ત્રીઓ કે કોઈ ખાસ એલર્જી ધરાવતા લોકોએ હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. અને હા, તજની તાસીર ગરમ હોવાથી ઉનાળામાં તેનો ઉપયોગ ઓછો કરવો હિતાવહ છે. યાદ રાખો, સાવચેતી એ જ સલામતી. તો આ બધી ચર્ચાનો સાર શું છે? એ જ કે પ્રકૃતિએ આપણને એક એવી અમૂલ્ય ભેટ આપી છે જે આપણા પોતાના રસોડામાં જ રાહ જોઈ રહી છે. શક્તિશાળી સ્વાસ્થ્ય ઉકેલો હંમેશા મોંઘા કે જટિલ હોય એવું જરૂરી નથી. ટૂંકમાં કહીએ તો પરંપરાનું જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન બંને એક જ વાત પર આવીને ઊભા રહે છે. તજ અને મધનું આ મિશ્રણ ખરેખર અસાધારણ છે. તે આપણા રસોડામાં છુપાયેલું એક સાચું ઔષધીય રત્ન છે. અને અંતે એક સવાલ, પ્રકૃતિનો આ જાદુ જ્યારે આપણા રસોડામાં જ ઉપલબ્ધ છે
તો શું આપણે સ્વસ્થ જીવન તરફ એક નાનકડું પગલું ભરવા માટે તેનો અનુભવ કરવા તૈયાર છીએ?